છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા દેસાઈ સમાજને એકત્રિત કરવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિવાદ વચ્ચે આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા દેસાઈ સમાજને એકત્રિત કરવામાં આવ્યો અને ડીસા માર્કેટયાર્ડમાં ચાલી રહેલા વિવાદની ચર્ચા વિચારણા સમાજના આગેવાનો વચ્ચે કરવામાં આવી। ડીસા ખાતે કાર્યરત ખેતીવાડી બજાર સમિતિ ઉત્પન્ન બજારમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તાજેતરમાં ડીસા માર્કેટયાર્ડ ખાતે ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી, જેમાં તમામ ડિરેક્ટરો હાલ ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલ હોવા છતાં પણ એક પણ ડિરેક્ટર આ બેઠકમાં હાજર ન રહેતા વિવાદ સર્જાયો। ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટયાર્ડમાં ડિરેક્ટરોને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યા હોવાના વિરોધ દર્શાવી એક પણ ડિરેક્ટરો બેઠકમાં હાજર રહેવાના હતા। આ તમામ વિરોધ વચ્ચે આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટયાર્ડ ખાતે દેસાઈ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધને લઈ આજે ડીસા તાલુકામાં વસતા દેસાઈ સમાજના આગેવાનો બેઠક માર્કેટયાર્ડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં માવજીભાઈ દેસાઈ જે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન છે અને ધાનેરાના ધારાસભ્ય છે અને બાબુભાઈ પાનકોટા જે લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા, આ બંને દ્વારા દિશામાં માર્કેટયાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ દેસાઈ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સમાજના તમામ આગેવાનો એકત્રિત થઈ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને આગામી સમયમાં જે પણ વ્યક્તિ ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે એમની સામે સમાજ પગલાં લેશે તેવું બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી। આ અંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકોટા દ્વારા તમામ ડિરેક્ટરોને બેઠકમાં ન જવા માટે જણાવવામાં આવ્યું હતું। બીજી તરફ ડીસા માર્કેટયાર્ડમાં જે નવી ગાડીની ખરીદી કરવામાં આવી છે તેની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરી ખરીદી કરવામાં આવી છે અને જો બિલ્ડી ખાતે મકાનની વાત હતી તે પણ માત્ર મુદ્દો બનાવવામાં આવ્યો છે। આમ ચેરમેન ગોવાભાઈ દેસાઈ આજે સમાજને સાથે રાખી બેઠકમાં તમામ વિરોધને કાયમી અંત આવે તે માટે બેઠકનું આયોજન કર્યું હતું। છેલ્લા ઘણા સમયથી માર્કેટયાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈના ડિરેક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડીસા માર્કેટયાર્ડમાં હાલ મોટાભાગે જે ડિરેક્ટરો છે તે ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા છે અને તમામ મોટાભાગે દેસાઈ સમાજમાંથી ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે, પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન પદે દેસાઈ સમાજમાંથી ગોવાભાઈ દેસાઈ હોવા છતાં પણ ડિરેક્ટરો તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈ દ્વારા સમાજના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠકમાં સમાજના આગેવાનોએ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું અને જો પણ સમાજના લોકો ગોવાભાઈ દેસાઈને વિરોધ કરશે તેમની સામે સમાજ દ્વારા પગલાં લેવામાં આવશે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ભરઠકર, ડીસા બનાસકાંઠા। મારું નામ દેસાઈ પરબતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ કેમ ભેગું થયું છે? આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબાઈના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા। અમારા વોટથી, અમારી મંડળીના વોટથી અમે ચૂંટી કાઢ્યા। એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા જ ચૂંટેલા। પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ફરીને જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું, સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો। અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો। ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા। હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી। આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો। એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી। અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા। અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને। એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું। આખી પ્રોપર્ટી વેચી મારી। તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી। સાહેબ શું કહેશો, જે રીતે છેલ્લા કેટલા સમયથી માર્કેટયાર્ડનો વિવાદ ચાલી રહ્યો છે, આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, આપણે આજે સમાજ તેમજ ખેડૂતો સાથે બેઠક કરી હતી, શું નિર્ણય કર્યો? નમસ્કાર। આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધાએ આપણે સાથે રહીને કામ કરવાનું છે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે। અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કહે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે
તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું, ઓમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે. અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો, એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનુમતે કર્યો હતો. ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો 6ઠ્ઠો નંબર છે, આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે. રાણાભાઈ મીટિંગ કરી હતી, શું ચર્ચા થઈ મીટિંગમાં? આ ગોવાભાઈ અમારા સમાજના આગેવાન છે. આ લોકો મારા સમાજની ચેડી પડેલા છે, ખોટા સમાજના ભાગલા પાડે છે, ખોટા કટ્ટા વિરોધી કરે છે, ખોટો અહીંયા આફત આલે છે, ખોટું આ બધું ખોટું છે. સમાજના ભાગલા પાડે માવજીભાઈ, બાબુભાઈ રબારી ગોવાભાઈ માટે આફત આ ખોટો આલે છે, આવું ખોટું છે. ગોવાભાઈ સાચા માણસ છે. આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે બેઠક હતી, શું બેઠક હતી તમે કેમ? આજે જે માર્કેટનો પાછલા કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા. જે પાછળ એમની 4-5 દિવસથી જે વિવાદ ચાલે છે, જે આક્ષેપો થયા, એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં, ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં. બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં સેટ નથી થઈ શકે. તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, હા, તમારું શું માનવું છે? નહીં, એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં, બાબુલાલે પૂરા સેટ નહીં થયા. અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ, તો બાબુલાલ પણ આયાતી છે, મૂળ ભાજપી નથી. અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં, પાર્ટી એમને ઘણું બધું આપ્યું છે. એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ. બીજું, આ જ સાહેબના એજન્ટ તરીકે, માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે, તો એટલા વર્ષ કેમ સેટ થયા? એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય? સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે, સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી. એટલે સેટ જ છે સાહેબ, અમારા આગેવાન છે, પાર્ટીના આગેવાન છે. ડીસા માર્કેટયાર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે, શું વિવાદ છે? ડીસા માર્કેટમાં વિવાદ ચાલી રહ્યો છે. એની વાત કરવા જઈએ તો 2013 પહેલાં ગોવાભાઈ જ માર્કેટમાં કાર્યરત હતા. 2013માં માવજીભાઈએ વિશ્વાસઘાત કરી અને માર્કેટ કબજે કર્યું. 2023 સુધી માવજીભાઈ માર્કેટમાં રહ્યા, છતાં પણ 10 વર્ષ ગોવાભાઈ ઘેર બેસી રહ્યા. કોઈ માવજીભાઈને અરજી નથી કરી, કોઈ સમાજ ભેગો નથી કર્યો, કોઈ હળિયું કરી નથી. અને 2023માં પાર્ટીએ મેન્ડેટ આપ્યા અને ગોવાભાઈ 2024માં ચેરમેન બન્યા. તો 12 મહિનામાં હમણાં માવજીભાઈ અમારી ગોપાલકની એક મિટિંગ હતી શમશેરપુરા ખાતે, એમાં પણ એમણે જાહેરાત કરી હતી કે હવે હું સહકારમાં ક્યાંય રસ નથી લેવાનો કે સહકારની કોઈ ચૂંટણી લડવાનો નથી. તો શું કરવા હજી હળિયું કરવાની ચાલુ રાખો છો? અને સમાજ ગોવાભાઈ સાથે છે. જ્યારે સમાજ ગોવાભાઈ ભાજપમાં જોડાણા એ વખતે પણ સમાજ ગોવાભાઈ સાથે હતો, આજે પણ ગોવાભાઈ સાથે સમાજ છે. અને ગોવાભાઈ જોડે સત્તા હોય કે ન હોય પણ સમાજ ગોવાભાઈ સાથે હંમેશા છે અને હંમેશા રહેવાનો છે. અને ગોવાભાઈનો વહીવટ એકદમ પારદર્શક છે.